અલથાણ ઉધના તથા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી ચોરી કરેલ મોટરસાયકલો સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ। અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એટલાન્ટા શોપિંગ મોલ ખાતે મન ભવન સ્વીટ નામની દુકાનમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા તે દરમિયાન ચોરીમાં ગયેલ મોટરસાયકલ લઈ જનાર વર્ણનવાળો ઈસમ મળી આવતા સદર શકમંદ ઈસમને અલથાણ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ મચ્છિન્દ્ર એકનાથ પાટીલ નાઓ જણાવ્યું હતું, જેથી સદર ઈસમને ચોરીમાં ગયેલ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ન હોય, જેથી સદર ઈસમનો મોબાઈલ ફોન ચેક કરતા ચોરીમાં ગયેલ વર્ણનવાળી મોટરસાયકલના ફોટા જોવા મળ્યા હતા, જેથી સદર ઈસમને મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા ઈસમે ચોરી કરેલ મોટરસાયકલ ડોંડિયેચા રેલવે સ્ટેશન મહારાષ્ટ્ર ખાતે મૂકેલ હોવાનું જણાવતો હોય, જેથી ઉપરી અધિકારીઓની મંજૂરી લઈ ડોંડાઈચા મહારાષ્ટ્ર ખાતે જવા રવાના થયા હતા અને ત્યાં જઈ તપાસ કરતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ રેલવે સ્ટેશન પાસે બિનવારસી હાલતમાં પડી હતી અને તેની બાજુમાં બે મોટરસાયકલ નંબર પ્લેટ વગરની પડી હોય, જેથી સદર ઈસમને પડેલ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા આ મોટરસાયકલ પણ સુરત શહેર ખાતેના ઉધના અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલાનું જણાવતા હોય, જેથી ત્રણેય મોટરસાયકલો ખાનગી વાહનમાં મૂકી અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર ગુનાના કામે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ 3 મોટરસાયકલો સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।